નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, અત્યારે જીપીએસસીની જાહેરાત પડેલી છે જેની અંદર એન્જિનિયરિંગ ઓફિસર માટેની ભરતી છે. તો મિત્રો, આ ફોર્મ ભરવા માટે તમારે લાયકાત કેટલી હોવી જોઈએ? આ ફોર્મ ભરવા માટે તમારે મિનિમમ ઉંમર કેટલી હોવી જોઈએ? આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે? આ ફોર્મની અંદર કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે અને આ ભરતીનું ફોર્મ કેવી રીતના ભરવું એ તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકશો. તો મિત્રો, સૌપ્રથમ તમે અમારી ચેનલ ઉપર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આપેલ બે આઇકોનને ક્લિક કરી લેજો જેથી કરીને રોજ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. તો મિત્રો, સૌપ્રથમ તમે marugujarat.in એની વેબસાઇટ ઓપન કરશો તો એના અંદર મિત્રો તમને જોવા મળશે કે જીપીએસસી રિક્રુટમેન્ટ 2026 એપ્લાય ઓનલાઈન ફોર 279 પોસ્ટ જે એન્જિનિયરિંગ ઓફિસર માટેની છે. એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન જે જીપીએસસીની અંદર જે જાહેરાત પડેલી છે એની અંદર કુલ થઈને કેટલી જગ્યાઓ છે? તો કુલ થઈને 279 જગ્યાઓ છે અને આ માટેનો એપ્લિકેશન નંબર 111/2025-26થી 133/2025-26 છે. હવે મિત્રો, આ ફોર્મ ભરવા માટેના ચાલુ થઈ ગયા છે અને આ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 16/2/2026 છે. હવે મિત્રો, આપણે વાત કરીએ તો કઈ પોસ્ટ માટે કુલ કેટલી જગ્યાઓ છે? તો આસિસ્ટન્ટ ડાયરેક્ટર માટે 3 જગ્યાઓ છે. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ સિવિલ માટે ક્લાસ 2 માટેની 3 જગ્યાઓ છે. ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયરિંગ એટલે ઇલેક્ટ્રિકલ માટે 3 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ સિવિલ એન્જિનિયરિંગ માટે 8 જગ્યાઓ છે. ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ માટે 1 જગ્યા છે અને એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર માટેની 5 જગ્યાઓ છે. હવે મિત્રો, જે ન્યૂ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની વાત કરી મહાનગરપાલિકાઓની અંદર, તો એની અંદર મેડિકલ ઓફિસર હેલ્થ માટેની 1 જગ્યા છે. એડિશનલ સિટી એન્જિનિયરિંગ માટે 8 જગ્યાઓ છે. ટાઉન પ્લાનર માટે 7 જગ્યાઓ છે. મેડિકલ ઓફિસર ક્લાસ 2 માટેની 17 જગ્યા છે. આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ માટે 49 જગ્યાઓ છે. આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ એટલે કે ઇલેક્ટ્રિકલ માટે 19 જગ્યાઓ છે. મિકેનિકલ એન્જિનિયરિંગ માટે પણ 19 જગ્યાઓ છે. સિવિલ એન્જિનિયરિંગ માટે 26 જગ્યાઓ છે. ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે 9 જગ્યાઓ છે. મિકેનિકલ એન્જિનિયરિંગ માટે પણ 9 જગ્યાઓ છે. સ્ટેશન ઓફિસર માટે 11 જગ્યાઓ છે. વેટેનરી ઓફિસર માટે 9 જગ્યાઓ છે અને જુનિયર ટાઉન પ્લાનર માટે 10 જગ્યાઓ છે. એ સિવાય બીજી અધર ડિપાર્ટમેન્ટ માટેની પણ જગ્યાઓ છે જેવી કે JWSSBની અંદર 1 જગ્યા છે જેની અંદર મેનેજર એડમિશન ક્લાસ 2 માટેની 1 જગ્યા છે. GSSAB એટલે સિવિલની અંદર 51 જગ્યાઓ છે અને લાઇબ્રેરીની અંદર 1 જગ્યાઓ છે. આમ ટોટલ ઓવર થઈને 279 જગ્યાઓ છે. હવે મિત્રો, આ ભરતી ભરવા માટે તમારે લાયકાત કેટલી હોવી જોઈએ? તો મિત્રો, આ ભરતી ભરવા માટે લાયકાત તમારે મિનિમમ તમે ગ્રેજ્યુએશન પાસ કરેલું હોવું જોઈએ. BE અથવા તો BTech અથવા તો સિવિલ એન્જિનિયરિંગ અથવા તો ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા તો મિકેનિકલ એન્જિનિયરિંગ પાસ આઉટ કરેલું હોવું જોઈએ. હવે મિત્રો, એપ્લિકેશન ફીની વાત કરીએ તો પોસ્ટ વાઇઝ અલગ અલગ એપ્લિકેશન ફી છે, બરાબર. અને આ એપ્લિકેશન ફી ભરવા માટેની છેલ્લી તારીખ 17/2/2026 છે. હવે મિત્રો, તમારે બીજી કોઈ વધારાની માહિતી જોઈતી હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને PDFની નોટિફિકેશન આપેલી છે અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશું કે નોટિફિકેશનની અંદર શું છે. તો અહીંયા તમે નોટિફિકેશન ઉપર ક્લિક કરશો તો આ રીતના એની PDF ઓપન થશે. તો મિત્રો, આ નોટિફિકેશન ઓપન થશે એની અંદર તમે જોઈ શકો છો કે કાસ્ટ વાઇઝ કુલ કેટલી જગ્યાઓ છે, કઈ કાસ્ટમાં કેટલી જગ્યા છે એ પણ અહીંયા નોટિફિકેશનની અંદર બતાવેલું છે અને એની શૈક્ષણિક લાયકાત પણ તમને અહીંયા બતાવેલી છે જે તમે અહીંયા જોઈ શકો છો. જે તમે આ વિડીયોના માધ્યમ દ્વારા જોઈ શકો છો મિત્રો. હવે મિત્રો, એપ્લાય કેવી રીતના કરવું? તો એપ્લાય કરવા માટેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે
અને આપણે વિડીયોના માધ્યમ દ્વારા પણ જોઈ શકશો કે એપ્લાય કેવી રીતના કરવું. તો અહીંયા તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો તો આ રીતના ઓજસનું એક મેન વેબ પેજ ઓપન થશે, જેની અંદર તમારે અહીંયા 3 ડોટ ઉપર જઈને એપ્લાય નાઉ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે એપ્લાય નાઉ ઉપર ક્લિક કરશો તો આ રીતના એનું પેજ ઓપન થશે, જેની અંદર જો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારે રજિસ્ટ્રેશન નંબર અને બર્થ ડેટ નાખીને એપ્લાય વિથ OTR કરવાનું રહેશે. અને જો તમે ઓજસ ઉપર રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો સ્કીપના માધ્યમ દ્વારા તમારે ફોર્મ ભરવાનું આવશે. ઓકે, તો મિત્રો અહીંયા સૌપ્રથમ તમારે આ ભરતી ભરવા માટે ન્યૂ રજિસ્ટ્રેશન ઉપર જવું પડશે અને અહીંયા તમારે ક્લિક કરવું પડશે આઈ એગ્રી ઉપર. આઈ એગ્રી ઉપર ક્લિક કરશો તમારે આ રીતના વેબ પેજ ઓપન થશે, જેની અંદર લાલ ડોટ કરેલા છે તમારે કમ્પલસરી ભરવાનું રહેશે. તો સૌપ્રથમ તમારી સરનેમ લખવાનું રહેશે, એટલે તમારી અટક લખવાની રહેશે. ત્યાર પછી તમારું ફર્સ્ટ નેમ અને ત્યાર પછી તમારા ફાધર અને મધરનું નામ લખવાનું રહેશે. ત્યાર પછી તમારે જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, એના પછી તમારી બર્થ ડેટ સિલેક્ટ કરવાની. આટલું સિલેક્ટ થઈ ગયા પછી તમારે મેરિટલ સ્ટેટસ એટલે કે તમે મેરિડ છો તો મેરિડ, અનમેરિડ તો અનમેરિડ લખવાનું રહેશે. ત્યાર પછી તમારે કેટેગરી લખવાનું રહેશે. કેટેગરી તમે સિલેક્ટ કરશો એટલે નીચે તમારું એ કેટેગરીનું સર્ટિફિકેટનો નંબર અને સર્ટિફિકેટ ડેટ લખવાની રહેશે. ત્યાર પછી તમને એ કાસ્ટ સર્ટિફિકેટ કોણે આપેલું છે એ નાખવાનું રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ તમારે પરમિનન્ટ એડ્રેસ લખવાનું રહેશે, પ્રેઝન્ટ એડ્રેસ તો તમે હાલ જ્યાં વસવાટ કરો છો એના પછી તમારે ડિસ્ટ્રિક્ટ લખવાનું રહેશે, તમે કયા જિલ્લામાંથી આવો છો. એના પછી તમારે અહીંયા તાલુકો દર્શાવવાનો રહેશે, તમે કયા તાલુકામાંથી આવો એ. અને ત્યાર પછી અહીંયા તમારો પિનકોડ નંબર લખવાનો રહેશે. એ સેમ ટુ સેમ એડ્રેસ તમારે પરમિનન્ટ એડ્રેસમાં મારવાનું રહેશે. ત્યાર પછી મિત્રો તમારો મોબાઈલ નંબર લખવાનો રહેશે, જે મોબાઈલ નંબર તમારે ચાલુ હોવો જોઈએ, જેના પર તમારો એપ્લિકેશન નંબર આવતો હોય. અને ત્યાર પછી તમારી ઈમેલ આઈડી લખવાની રહેશે. એ ઈમેલ આઈડી રીટાઈપ કરી તમારે કન્ફર્મ કરવાની રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ મિત્રો અહીંયા તમારે લેંગ્વેજ સિલેક્ટ કરવાની હશે, જે તમે બોલી શકો છો, વાંચી શકો છો અને સમજી શકો છો. ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી એ 3 ઉપર તમારે ટિક માર્ક કરવાનું અહીંયા રહેશે. આટલી માહિતી ભરાઈ ગયા બાદ અહીંયા તમારો ફોટો અપલોડ કરવાનો રહેશે, જે તમારે 15 કે બધી સાઇઝ વધારે હોવી ના જોઈએ. અને ત્યાર પછી તમારી સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. આટલી થઈ ગયા બાદ તમારે યસ ઉપર ક્લિક આપીને કેપ્ચર કરીને તમારે સેવ આપવાનું રહેશે, એટલે તમારા મોબાઈલ કે પીસીની અંદર તમારો ઓજસનો રજિસ્ટ્રેશન નંબર આવી ગયો છે. આ રજિસ્ટ્રેશનના નંબરના માધ્યમથી તમારે આ જીપીએસસી ભરતીનું ફોર્મ ભરવાનું રહેશે. તો મિત્રો જે મિત્રોએ BE BTech મિકેનિકલ કરેલું છે તેવા મિત્રોને આ વિડીયો આગળ શેર કરો અને રોજ ગવર્મેન્ટ જોબને લગતા વિડીયો અને ટેકનિકલના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહો. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ ધ વિડીયો.